મહારાષ્ટ્રથી દૂધ લાવી અને વેપલું કરનારા સુમુલના ડિરેક્ટરોને હવે બરખાસ્ત કરવા માટે માંગ ઉઠી છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કાર્યવાહી કરવા માટે માંગ કરી। સુમુલ ડેરીમાં સરકાર વહીવટદારની નિમણૂક કરે તેવી દર્શન નાયકે માંગ કરી છે। મંડળીઓના હુંફાળા દૂધમાંથી મહારાષ્ટ્રના ઠંડા દૂધની ભેળસેળ કરાતી હોવાનો આરોપ છે। સુમુલ ડેરીના બોર્ડને તાત્કાલિક બરખાસ્ત કરી વહીવટદાર મૂકવા માટે માંગ કરાઈ છે। જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર મિલ્ક જેવા અધિકારીની જવાબદારી પણ ફિક્સ કરવા માંગ કરાઈ છે। ઉઘાડી લૂંટના પર્દાફાશ બાદ સૂચિત મંડળી અને મંડળો પાસે દૂધ ન લેવા સૂચના જિલ્લા મેજિસ્ટ્રારે સુમુલ ડેરીના સત્તાધીશોને પણ પત્ર લખ્યો છે। કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર પાઠવી કાર્યવાહી કરવા માટે માંગ કરી। સુમુલ ડેરીમાં સરકાર વહીવટદારની નિમણૂક કરે તેવી દર્શન નાયકે માંગ કરી છે। મંડળીઓના હુંફાળા દૂધમાંથી મહારાષ્ટ્રના ઠંડા દૂધની ભેળસેળ કરાતી હોવાનો આરોપ છે। સુમુલ ડેરીના બોર્ડને તાત્કાલિક બરખાસ્ત કરી વહીવટદાર મૂકવા માટે માંગ કરાઈ છે। જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર મિલ્ક જેવા અધિકારીની જવાબદારી પણ ફિક્સ કરવા માંગ કરાઈ છે। ઉઘાડી લૂંટના પર્દાફાશ બાદ સૂચિત મંડળી અને મંડળો પાસે દૂધ ન લેવા સૂચના જિલ્લા મેજિસ્ટ્રારે સુમુલ ડેરીના સત્તાધીશોને પણ પત્ર લખ્યો છે।